યુનિવર્સિટી ખાતે યોજાનાર પદવીદાન સમારોહના ખોટા ખર્ચના અનુસંધાને એબીવીપી અને કુલપતિ વચ્ચે ઘર્ષણ થયું હતું। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 29 માર્ચના રોજ યોજાનાર 10મા પદવીદાન સમારોહ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદ વચ્ચે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને યુનિવર્સિટી દ્વારા કોટી સહિતના ગેસ્ટ હાઉસ અને હોટલ પાછળના ખર્ચાના અનુસંધાને એબીવીપીના કાર્યકર્તાઓએ કુલપતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ સમયે બંને વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું। બોલે મીડિયા માં કેના પડું છું પાહે આપો ને નવરાશે મીડિયા વાળા કઈ અમારો કઈ ન આવે કઈ તમારો કઈ પ્લાન અમારો ખૂબ મીડિયા ભેગું આ બંધ વાંધો જ નથી। એટલે જવાબ તો અત્યારે જ દેવાનો ભાઈ। અત્યારે જવાબ નહીં મળે અત્યારે હો કેમ નહીં મળે જવાબ નહીં જ મળે। બહુ સીધી વાત છે। અત્યારે જવાબ નહીં જ આપે હો જવાબ તો લઈને જ જશું સાહેબ। જવાબ નહીં જ મળે અત્યારે તો અમે લઈને જ જાવ કાઈ વાંધો નહીં। આ તો કાઈ વાંધો નહીં સાહેબ કાઈ વાંધો નહીં। ભારત માતા કે જિંદાબાદ જિંદાબાદ एबीवीपी जिंदाबाद। हम हमारा हक मांग दे नहीं किसी से भीख मांगते। विधान पावर तुझे मारा साला को शिक्षा के दलालों को तुझे मारा साला को હુકામ છે બજેટ રૂપિયા બગાડ્યા હુકામ ને હોટલ નો ખર્ચો કરો છો દોઢ કોટી ના કે કેટલા પૈસા બગાડો છો આયા જવાબ આપો છે પછી વિદ્યાર્થીઓને પૈસા ક્યાંથી આવે કેટી વાંધો નથી સાહેબ કોટી માટે ઓફરોની શું જરૂર છે આટલા પૈસા પોર્ટલ દ્વારા ઓફરો પાવર કરી દો એબીવીપી એક વખત એવું નથી કીધું પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરો ડિલે કરો કે મોડી કરો છે આ તમને અમારો જવાબ આપી દો અમને અમારો ખાલી જવાબ આપી દો અમને અમે તમારો પ્રી પ્લાન કેન્સલ નથી કર્યો મારો ખાલી એક એનું શું રીઝન એમ 2 કરોડ રૂપિયા ખર્ચે સાહેબ બનાવ્યું તો સાહેબ આ જવાબ કેમ નહીં જવાબ આપી દો સાહેબ મારી આ કાર્ય ચાલતું હોય એને સાહેબ ધ્યાન જ નથી લેતા મીડિયા કર્મીની તો લાગણી સમજો સાહેબ એને સાહેબ ટાઈમ ખોટી કરો છો તમારો જવાબ સાંભળો તમને હું કહેવા માંગુ છું સમજ થશે તો અમે બે જો તમે તમારો અડગ જવાબ ન રાખશો સાહેબ જવાબ આપો તમે જવાબ છે તમારા તો અમે બેઈશું साहब कोई अगर साहब तो અંદર બેઈશું તે અમે જવાબ આપી દો સાહેબ વિદ્યાર્થી હિતના જવાબ દેવા માટે આ બંધાયેલા છો મેં ખોટા હોય તો તમને હંમેશા સાહેબ એબીવીપી વિદ્યાર્થીઓના હિતમાં કામ કરે છે એની માટે ગમે ત્યારે આવશે અને તમારે જવાબ આપવો પડશે સાહેબ એમાં કોઈનું કાંઈ નહીં હાલે તમે સાહેબ જવાબ બરોબર અહીંયા જવાબ લેશું હું કેના પડું છું પાહે આપો ને નવરાશે મીડિયા વાળા કઈ અમારો કઈ ન આવે કઈ તમારો કઈ પ્લાન અમારો ખૂબ મીડિયા ભેગું આ બંધ વાંધો જ નથી। જવાબ તો અત્યારે જ દેવાનો ભાઈ। અત્યારે જવાબ નહીં મળે અત્યારે હો કેમ નહીં મળે જવાબ નહીં જ મળે। બહુ સીધી વાત છે। અત્યારે જવાબ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય तुझे मारा सालों को शिक्षा के दलालों को हम हमारा हक मांग दे नहीं किसी से भीख मांगते। एक कचोरी दो समोसा किसी तेरा क्या भरोसा। ભારત માતા કે તમે બધા મીડિયા વાળા સવાલ પૂછો કે 2 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે ને તો કેમ હોટલ બુક કરાવી તમે સવાલ પૂછો 1.5 લાખ કોટી લેવાની જેમ પોર્ટલ માં કરી દે 1.5 લાખ રૂપિયાની કોટી કેમ મળે ઉપયોગ આમાં કરવાનો ન્યા કરો એ વિદ્યાર્થી જવાબ માંગો જવાબ સાહેબ, નથી જવાબ દેતા આપે. કે મીડિયા વાળા છે અત્યારે તમે જવાબ માંગો સાહેબ એક બધા કામ કરો 2 કરોડનો ખર્ચો કર્યો બેઠા છીએ પ્રેસ ચાલુ કરી તો અમે બેસીશું અમારે કઈ વાંધો નહીં બેહો અમે નમસ્તે જયદીપસિંહ ગોયલ ગુજરાત પ્રદેશ સહમંત્રીની જવાબદારી એબીવીપીમાં શું પ્રશ્ન છે આજે શું મુદ્દો છે? હાલમાં જે યુનિવર્સિટીનું 10મું કોન્વોકેશન યોજાઈ રહ્યું છે એમાં મોંઘાદાટ એક પ્રાઇવેટ કંપનીની કોટીઓ જે 1.5 લાખના માતબર ખર્ચે યુનિવર્સિટી ખરીદવા જઈ રહી છે તે માત્ર ને માત્ર 100 ભંડોળમાંથી ખર્ચો કરવામાં આવી રહ્યો છે। તેને જેમ પોર્ટલની જે સરકારી જે પ્રોસેસ હોય છે એ કાંઈ અનુસરવામાં નથી આવી। એમનું આડેધડ યુનિવર્સિટીએ અને વીસી સાહેબે ખરીદેલી છે તથા યુનિવર્સિટીની જે ટીચર્સ હોસ્ટેલ અને ટીચર્સ હોસ્ટેલ છે જેનું ગયા વર્ષે 2.5 કરોડ જેવી ખર્ચે રિનોવેશન કરવામાં આવેલું છે તથા યુનિવર્સિટીની ગેસ્ટ હાઉસ પણ ઉપલબ્ધ હોય તો શું કામ વૈભવી હોટલ અને મોંઘીદાટ હોટલોમાં ગેસ્ટને રોકાવાનું રાખવું જોઈએ? તેને આપણે યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં જ રોકીને યુનિવર્સિટીના પૈસા બચાવીને આપણે વિદ્યાર્થી હિતમાં પૈસા વાપરી શકીએ એવી અમારી વિદ્યાર્થી પરિષદની માંગ છે। અત્યારે તમે રજૂઆત કરી તમારા દ્વારા શું જવાબ દેવાનો?
યુનિવર્સિટી દ્વારા અને વીસી સાહેબ દ્વારા કાંઈ જવાબ નથી આપવામાં આવ્યો. વીસી સાહેબ માત્ર ને માત્ર મૌન સેવે છે અને એમ કહે છે કે જવાબ આપી દેશું, પણ જવાબ આજ સુધી કે અમે ઘણી વાર રજૂઆત કરવા છતાં જવાબ એકે પોઝિટિવ મળ્યો નથી. આગળનો પ્લાન શું રહેશે? આગળનો પ્લાન જો કોન્વોકેશન સુધી જવાબ નહીં આપવામાં આવે તો વિદ્યાર્થી પરિષદનું આંદોલન ચાલુ રહેશે અને આગળના સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવશે.